ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ભાઈ કેન યુ ઇન્સ્ટોલ લવ ભાઈ પાઠની અંદર આપણે પહોંચ્યા હતા કે જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થાય તો પહેલું તમને જોવા મળશે ભાઈ તમારા મોઢા ઉપર સ્માઇલ, તમે ખુશ થશો. સેકન્ડ જોવા મળશે warmth.com, એટલે કે તમને હૂંફ મળે, લાગણી મળે, એટલે કે તમને સારું લાગે, અને જેના કારણે સેકન્ડ થાય છે peace.exe. પીસ એટલે શાંતિ, એટલે કે મગજમાં બધા વિચારો ગાયબ થઈ જાય અને પ્રેમ મળવાથી તમને શાંતિ મળી છે. એન્ડ સેકન્ડ contentment.com, અને પ્રેમ મળવાથી ભાઈ વ્યક્તિને સંતોષ મળે છે. તો જુઓ પ્રેમની કેટલી બધી તાકાત છે કે ભાઈ પ્રેમ થવાથી આપણે ખુશ રહીએ છીએ, ભાઈ પ્રેમ થવાથી આપણને લાગણીઓ પ્રાપ્ત થાય છે, પ્રેમ થવાથી શાંતિ મળે છે, અને પ્રેમ થવાથી દરેક જીવનને સંતોષ મળે છે. તો મેડમ તમારામાં જો પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો છે તો પછી તમને આ બધી વસ્તુનો અનુભવ થશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે. તરત જ ભાઈ આ બધું સાંભળી કે ભાઈ મારામાં આ બધી વસ્તુ થઈ રહી છે એટલે પેલા જવાબ આપ્યો, then love is installed and running. તો મેડમ જો તમને હૂંફ મળી રહી છે, જો તમને સ્માઇલ મળી રહી છે, જો તમને શાંતિ અને સંતોષ મળી રહ્યો છે તો 100% સમજી લો ભાઈ તમારા દિલમાં પ્રેમ થઈ રહ્યો છે, પ્રેમ આવી રહ્યો છે. You should be able to handle it from here. પણ યાદ રાખજો ભાઈ પ્રેમને જાળવી રાખવો એ તમારી આવડત છે. ભાઈ પ્રેમ કરવું અને પ્રેમ કર્યા પછી ભાઈ એની સાથે જોડાઈ રહેવું ભાઈ એ જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે. બાકી પ્રેમ થઈ ગયા પછી ભાઈ અઠવાડિયું, મહિનો ગાયબ, ભૂલી જાય પાછા. પણ પ્રેમ કર્યા પછી પ્રેમને લાઈફ ટાઈમ સાચવી રાખવો ભાઈ એક કળા હોય છે, એ મહત્વની વસ્તુ હોય છે. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલ્યો કે મેડમ હવે એને તમારે સંભાળવાનો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. અને મેડમ હવે આ પ્રેમને તમે ઇન્સ્ટોલ થયા પછી તમારા દિલમાં જાળવી રાખજો. અને હવે જતા જતા પહેલા હું તમને એક વાત બીજી પણ કહેવા માંગુ છું. કસ્ટમર આસ્ક યસ. ભાઈ પેલી સ્ત્રી મેડમ બોલી હા તમે મને કહી શકો છો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ લવ ઇઝ ફ્રીવેર. યાદ રાખજો મેડમ ભાઈ પ્રેમ છે ને એના માટે પૈસા ચૂકવવા પડતા નથી. ભાઈ પ્રેમને આપણે મેળવવા માટે કે ભાઈ એને પ્રાપ્ત કરવા માટે ભાઈ આપણે ફક્ત થોડી મહેનત એટલે કેવું કહેવાય કે ભાઈ આપણે પોતાનો પ્રેમ દર્શાવવો પડે છે. એટલે કે પ્રેમ માટે કોઈ જાતના પૈસા નથી હોતા, અને પૈસાવાળો પ્રેમ એ કદી સાચો હોતો નથી. એટલે પ્રેમ જે ખરેખર છે ને ફ્રીવેર છે, એને તમારે ઓળખતા શીખવો પડે, એને તમારે મેળવતા શીખવો પડે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી મીટ. તો મેડમ તમારામાં પ્રેમ હવે આવી ગયો છે તો હવે ભાઈ આ પ્રેમને તમે વહેંચતા રહેજો. પણ યાદ રાખજો પ્રેમની વ્યાખ્યા અલગ અલગ છે ભાઈ. એક પ્રેમ કે ભાઈ એક પુત્ર માતા સાથે કરે, એક માતા પોતાના પુત્રને કરે, એક માતા પોતાની પુત્રીને કરે, એક ફાધર પોતાના પુત્ર અને પુત્રીને પ્રેમ કરે. પ્રેમ અલગ છે ભાઈ. ભાઈ બહેનનો પ્રેમ અલગ છે. યાદ રાખજો હસબન્ડ વાઇફ નો પ્રેમ અલગ છે, અને જયારે બે ખાસ મિત્રો હોય ને દોસ્ત એમનો બી પ્રેમ અલગ છે. એટલે કે દરેક પ્રેમની ડેફિનેશન અલગ છે. બધા પ્રેમ સરખા હોઈ શકતા નથી. તો જીવનમાં આ બધા અલગ અલગ પ્રેમ છે ભાઈ. મિત્રનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, ભાઈ આજે ફાધર અને સન ડોટર, મધર સન ડોટર તમે જુઓ, અને તમારા અને આપણા અમુક રિલેટિવ સાથેનો પ્રેમ. ભાઈ દરેક પ્રેમ અલગ અલગ હોય છે. તો આ બધા પ્રેમને તમારે સમજવાની જરૂર છે. જે દિવસે તમે આ અલગ અલગ પ્રેમ સમજી ગયા તો જીવનને તમે માણતા બી શીખી જશો.
Second, they will in a turn share it with other people. તો મેડમ, હવે તમે જ્યારે જીવનમાં અલગ અલગ વ્યક્તિને મળો તો આ બધા મેં હમણાં બોલી ગયું કે પ્રેમ અલગ અલગ છે, તમે આ બધા અલગ અલગ પ્રેમને વહેંચતા રહેજો. They will return some really neat module back to you. યાદ રાખજો ભાઈ, એવું કહેવાય છે કે તમે જેટલું આપશો ને ભાઈ, આ કુદરત એવો છે કે ભાઈ આપણે જેટલું આપીએ ને એના કરતા રિટર્ન ભાઈ આપણને વધારે આપે. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે ન્યૂટનનો કે જેટલો જોરથી દડો દિવાલ ઉપર પછાડશો ને બસ એટલો જોરથી દડો આપણી પાસે આવશે. કહેવત છે ને ભાઈ, કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત રખે હે ઇન્સાન, જૈસે કર્મ કરેગા વૈસે ફલ દેગા ભગવાન. એટલે જુઓ ભાઈ, આપણે જેવા કર્મ એટલે કે તમે જેવો પ્રેમ કરશો ને, તમે સારો પ્રેમ કરશો ભાઈ, તમે ખિલવાડ વાળો પ્રેમ કરશો, તમે ચીટિંગ જેવો પ્રેમ કરશો તો યાદ રાખજો તમને સામે એવું જ મળવાનું છે. એટલે કહેવાનો અર્થ ભાઈ, પ્રેમ કરો તો એવો કરજો કે સામે તમને એ પ્રમાણે જ મળવાનું છે. ભાઈ આજે તમે બાવળ વાવો ને તો દોસ્ત કાંટા જ મળે, પણ તમે આંબો વાવો તો મોટી મોટી કેરી મળે. પછી કેવી કાપીને અને ચૂસીને આપણે ખાઈએ છીએ. તો ભાઈ કહેવાનો અર્થ જીવનની અંદર એવો તમે પ્રેમ આપજો કે સામે તમને એવો પ્રેમ મળે. તો આમ તમને સામેથી આવા બધા પ્રેમ મળશે જેવા તમે પ્રેમ આપશો. ભાઈ આ સાંભળી, કસ્ટમર સેઝ આઈ વિલ. ભાઈ પેલી સ્ત્રી, પેલી છોકરી બોલી, હા હું હંમેશા આવો જ પ્રયત્ન કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમે મને જે સમજાયું, તમે મને જે ભાઈ માર્ગદર્શન આપ્યું એ બદલ તમારો આભાર. તો ભાઈ અહીંયા ભાઈ તમારો જે પહેલો પાઠ છે, કેન યુ ઇન્સ્ટોલ લવ. ભાઈ આપણે એવું સમજતા હોય કે મારામાં પ્રેમ છે, પણ યાદ રાખજો એ પ્રેમ કેવો છે એ તમને ખબર હોવી જોઈએ. તો આ દુનિયાની અંદર ભાઈ પ્રેમ સિવાય બીજું કશું છે જ નહીં. તો પ્રેમની બહુ મોટી વ્યાખ્યા છે જે મેં તમને હમણાં સમજાવી દીધી. તો હવે પછી તમે પણ જીવનમાં પ્રેમ કરો, પણ સાચો અને સારો પ્રેમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પાઠ પતી ગયો છે. ભાઈ હું તમને આ પાઠનું ભાષાંતર એની PDF મોકલી આપીશ. ઇંગ્લિશ બી હશે, બાજુમાં ગુજરાતી પણ હશે. જે પેરેગ્રાફ હશે એ પેરેગ્રાફમાંથી કયા ક્વેશ્ચન પૂછાય છે, કારણ કે તમને તો પેરેગ્રાફ આવે, નીચે ક્વેશ્ચન આવે તમારે લખવાના, હું તમને એ બી મોકલી આપીશ. અને આજે હવે ભાઈ લેસન નંબર 1 એમાં રીડ 2 પોએમ છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ભાઈ એવું કે છે કાંચનજંગા ઉપરનો સૂર્યોદય. હવે યાદ રાખજો ભાઈ, આપણે લોકો ઇતિહાસ ભણી ચૂક્યા છે. ભાઈ આ હિમાલયના 3 મોટામાં મોટા શિખર છે. એમાં પહેલું આવે એવરેસ્ટ, ભાઈ બીજું આવે નંદા દેવી, અને ત્રીજું આવશે કાંચનજંગા. અને કાંચનજંગા એ ભાઈ આપણા ભારતમાં આવેલું છે. એટલે કવિઓ એવું કે છે કે ભાઈ કોઈ વાર સમય મળે તો તમે ભાઈ સારું ભણો અને સારી આવક હોય તો કાંચનજંગા ઉપર જજો, ત્યાં સૂર્યોદયની આનંદ માણજો. અને માનો કોઈ કહો સર મારે તો હમણાં જ આનંદ માણી લેવો છે, એટલે કઈ વાંધો નહીં. તો ભાઈ ગૂગલ બાબા છે ને, તો ગૂગલ બાબા ઉપર જા અને તું સર્ચ કર સનરાઈઝ ઓન કાંચનજંગા. તો ભાઈ તને આના ફોટા જોવા મળશે. કેમ કે આપણે જઈ ના શકીએ તો કઈ નહીં, પણ ગૂગલ ઉપર આપણે દરેક વસ્તુને સર્ચ કરી ભાઈ એનો આનંદ લઈ શકીએ છીએ. પણ ખરો આનંદ તમે ત્યાં પહોંચીને મેળવી શકો છો. તો ભવિષ્યમાં ભાઈ આપણે સારું ભણીએ, સારું કમાઈએ તો આપણને આવા સુંદર સુંદર જે ધરતીના સ્વર્ગ છે એ સ્થળો જોવા મળે. જો ભાઈ આમને કલ્પના કરી છે કવિએ. અને હવે હું તમને વાંચી અને એનું ગુજરાતી કરીને સમજાવું છું. તમે બી તમારી ટેક્સ્ટમાં ધ્યાન આપો. હું દરેક લાઈન વાંચીશ અને એનું ગુજરાતી કરીશ. The vapor rise to the morning sky.
ભાઈ તમે કાંચનજંઘા પર્વત પર ગયા હોય ને તો સવારે તમે જુઓ ને તો ધુમાડો ધુમાડો એટલે કે ધુમ્મસ જોવા મળશે. ભાઈ સવાર પહેલા તમે જુઓ તો ધુમ્મસ અને ઝાકળો જોવા મળશે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. અને જુઓ ભાઈ આપણે અહીંયા સવારે તમને છે ને આમ ધુમાડા જેવી એટલે વ્હાઈટ જોવા મળે, પણ તમે કાંચનજંઘા ઉપર જતા રહો તો તમને ધુમ્મસ એ ઝાકળ ભાઈ તમને જાંબલી રંગની જોવા મળશે, જે આજ સુધી આપણે એવો અનુભવ કદી કર્યો જ નથી. લેખક કવિ કે છે કે તમે કોઈ વાર જાઓ તો ખરા ત્યાંનો સવાર પહેલા પડતી ઝાકળો અને ધુમ્મસ ભાઈ એ સૂર્યના કિરણોની અંદર તમને જાંબલી રંગની જોવા મળશે. while the love light glow on eternal snow. અને એવું કહેવાય છે પછી ધીરે ધીરે જ્યારે સૂર્યોદય થાય અને સૂર્યના કિરણો આ કાંચનજંઘાના પર્વતો જે હજારો વર્ષોથી સદીઓથી ભાઈ આ આવેલા છે એના શિખરો ઉપર જે સૂર્યના કિરણો પડે છે એ કિરણો જે પડે એની સુંદરતા, આ ઝાકળનો કલર, ભાઈ એવું કે છે આ ધુમ્મસ તમે જોશો ને તો તમે આનંદ વિભોર બની જશો. Upon the summit hoary and Himalaya queen. યાદ રાખજો એવું કે છે કે ભાઈ આ હિમાલયનો પર્વત છે. હિમાલયની આ ભાઈ એક પર્વતમાળા જેને નામ આપ્યું છે કાંચનજંઘા. આ કાંચનજંઘા પર્વતની ભાઈ ઘણા બધા પર્વતના શિખરો છે, અલગ અલગ નાના મોટા પર્વત શિખરો. જો તમે એને ધ્યાનથી જોશો ને તો તમને આ નંદા દેવી એ પર્વતનું શિખર જાણે એક હિમાલયની રાણી હોય, દેવી હોય એવો ભાસ થશે. ક્લેમ એન્ડ સ્રીંગ રિટર્ન ટુ હેવન ગ્રીટિંગ. અને જાણે આ રાણી, આ દેવી એ પોતે હિમાલય પર ઊભા છે અને ઊભા રહ્યા પછી ભાઈ એમના ઉપર જે સૂર્યના કિરણો પડે છે, આ સૂર્યના કિરણો, હવે તમને ખબર છે ભાઈ આ બરફ એટલે એ મિરર, કાચ જેવી ઇફેક્ટ કરે. આજે તમે ભાઈ ટોર્ચને કાચ ઉપર મારશો ને તો જો કાચ ઉપરથી એ રિટર્ન એટલે કે રિફ્લેક્શન થશે. તો આમ ભાઈ આ દેવી જાણે પોતે ઊભા છે અને સૂર્યના કિરણો એમના ઉપર પડી રહ્યા છે અને એ જ કિરણો રિફ્લેક્શન એટલે કે પરિવર્તન થઈ ક્યાં પડી રહ્યા છે ભાઈ આપણી પૃથ્વી ઉપર. તમે અમુક વાર ફોટા જોયા હશે તો હાથમાંથી આમ પ્રકાશ નીકળતો ફોટો બતાવવામાં આવે, પછી કોઈ બી દેવી કે દેવતા હોય તમે જો એમના હાથમાંથી પ્રકાશ નીચે આવી રહ્યો છે. એમ એવું કે છે કે આ કાંચનજંઘા દેવી એ પોતે શાંત અને રમણીય ઊભા છે અને એમના ઉપર જે કિરણો પડે છે એ પરાવર્તિત થઈ અને ક્યાં આવી રહ્યા છે? પૃથ્વી પર. જાણે આ દેવી પૃથ્વીના લોકોને શુભેચ્છા મોકલી રહી છે, આશીર્વાદ આપી રહી છે પૃથ્વીવાસીઓને. ભાઈ એવો તમને ત્યાંથી દર્શન થશે. ઇન અ રોબ વ્હાઇટ. તમે જોશો ને તો એવું લાગશે કે ભાઈ જે ખ્રિશ્ચન હોય ને એમાં પાદરી હોય, ધર્મગુરુ. હવે એ લોકો રોબ પહેરે. રોબ એટલે કે લાંબો વ્હાઇટ, ભાઈ એમનો એવો ડ્રેસ હોય, મેક્સી ગાઉન જેવો. તો એવું કે છે તમે જોજો ભાઈ આ જે પર્વતની દેવી છે જાણે વ્હાઇટ કલરનો રોબ પહેરીને ઊભા હોય, એટલે કે આખું બરફથી ઢંકાયેલો પર્વત એ સફેદ સુંદર કપડા પહેરીને ઊભા છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ. અને સવારના સૂર્યના કિરણો એમના ઉપર પડે છે ને તો જાણે સોના જેવા કિરણો એ વ્હાઇટ ની અંદર, એટલે પેલા પાણી જયારે ટપકતું હોય અને કિરણો પડે તો એવું લાગે જાણે સોનાની અંદર એ પોતે સ્નાન કરી રહ્યા છે. પેન્ટ હર એન્ડ મિલો હ્યુઝ. અને એવું લાગે છે કે જાણે તમને ખબર છે અત્યારે વરસાદની ઋતુ છે ભાઈ, રેની, અને અમુક વાર સૂરજ ઉગે ને તો આપણે આકાશમાં જોઈએ છીએ ભાઈ મેઘધનુષ, ઇન્દ્રધનુષ જેને કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ જાને વાલી પીનાલા.
ભાઈ તમને 7 કલરનો આવો મેઘધનુષ ઇન્દ્રધનુષ જોવા મળશે. કેમ? કારણ કે એ પાણીના બૂંદમાં કિરણ પ્રવર્તી રહે એટલે અંદર જાય અને રિફ્લેક્શન કરે. તમે વિજ્ઞાન ભણી ગયા, પ્રિઝમમાં ભણી ગયા છો. એમ આ જ્યારે એવું કે છે કાંચનજંઘા દેવી એ ઊભા છે અને બરફ જ્યારે ઓગળી રહ્યો હોય છે અને એવામાં કિરણો પડે તો એ સમય વિવિધ રંગો એટલે કે જાનેવાલી પીનાલા આકાશમાં ઇન્દ્રધનુષ મેઘધનુષ જેવા વિવિધ કલરો એમના ઉપર દેખાય છે. Where earth and sky are meeting, અને એવા સમય તમને એવો ભાસ થશે કે જાણે ભાઈ આ દુનિયા એટલે કે આકાશ અને પૃથ્વી એક થઈ ગયા છે, બંને એકબીજા સાથે મળી ગયા છે, જેને આપણે ક્ષિતિજ કહીએ. કેમ કે કદી આકાશ અને ધરતી મળે એવું આપણે દ્રશ્ય જોયું નથી, પણ આ જગ્યા ઉપર તમને અનુભવ થશે કે ભાઈ આકાશ અને ધરતી ભાઈ આ કાંચનજંઘા દેવીના સાથે જાણે એક થઈ ગયા છે એવો અનુભવ થશે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુ એન્ડ મિલો હ્યુઝ, સવારની સુંદર ઝાકળો અને એની સાથે ભાઈ કે છે વિવિધ રંગો, જે ભાઈ જાનેવાલી પીનાલા એવા વિવિધ રંગો ત્યાં તમને જોવા મળશે. પેન્ટ હર ચીક વિથ ફેરી ફિંગર, એવું લાગે છે કે જાણે કોઈ પરી આવે છે અને ભાઈ આ દેવીના ગાલ ઉપર આ વિવિધ કલરોના રંગોને હોળીની જેમ લગાવે છે. એમના ચીક એટલે ગાલ ઉપર આ વિવિધ કલરો જાનેવાલી પીનાલા એમના ગાલ ઉપર લગાવે છે અને એમની સુંદરતામાં વધારો કરે છે. while over the reel, તમે ચારે બાજુ જોશો ને તો નાના મોટા કેટલાય ભાઈ પર્વતમાળા દેખાશે અને આ પર્વતમાળામાં ભાઈ ધીરે ધીરે પેલા પર્વતો ઉપરથી પાણી ઓગળી નાના નાના તમને દૂર દૂર ઝરણા પણ જોવા મળશે. And the sun kissed hill, ભાઈ આ સમય તમે જોશો તો ઝરણા પડતા હશે, પણ પર્વતમાળા એટલી બધી ઊંચી છે કે જ્યારે સૂર્ય ઉદય થાય ને તો સૂર્યના કિરણો એના ટોચ ઉપર પડે એટલે સૌથી પહેલા તમને એની નાની નાની ટોચ દેખાય. તો એ જે નાની ટોચ એવો અનુભવ કરાવે છે કે સૂર્ય ભાઈ એમને ચૂમી રહ્યો છે, ભાઈ એમની પપ્પી લઈ રહ્યો છે એવો ભાસ તમને કરાવશે. કેમ કે તમને નીચે વ્હાઈટ કાળો ભાગ દેખાશે અને સૂર્ય જ્યાં પડ્યો છે એ જે શિખરો છે એ તમને સોના જેવા ચમકતા દેખાશે. એટલે એવું અનુભવ થાય છે કવિને કે એ દ્રશ્ય જાણે પોતે સૂર્ય ભાઈ એમને ચૂમી રહ્યા છે. ધ લવ લાઇટ ફિંગર, અને એવું કે છે જાણે એમના હાથમાંથી ભાઈ કે છે તેજસ્વી પ્રકાશ આ પૃથ્વી ઉપર નીચે જઈ રહ્યો છે, જાણે પ્રેમની એ પોતે પ્રકાશનો વરસાદ વરસાવી રહ્યા છે. એન્ડ ધ બ્રેકિંગ ડે send the first faint ray of love undying fountain, અને આમ એવું કે છે આ કાંચનજંઘા દેવી ભાઈ પોતાના ઉપર ભાઈ કેટલાય ઝરણાઓ દ્વારા ભાઈ ઝરણાઓને પોતે ભાઈ આ પ્રકાશ રૂપી પ્રેમની વરસાદ દ્વારા પૃથ્વી ઉપર લઈ જાય છે, જેથી ભાઈ આપણે નદી રૂપે, ઝરણા રૂપે, સરોવર રૂપે આ પાણી આપણા પૃથ્વી ઉપર ભાઈ એમના પ્રેમનો વરસાદ, ભાઈ એમના પ્રેમને નીચે લાવી એ પૃથ્વીને પરત કરી રહ્યા છે. એટલે કે પોતાનો પ્રેમ આ ઝરણા રૂપે, પાણી રૂપે આપણને પરત કરી રહ્યા છે. while the heart feel the thrill, તમે આ દ્રશ્યો જોશો ને તો ભાઈ તમારું હૃદય છે ને રોમાંચ પામી જશે. ભાઈ એવું થશે કે આવી જગ્યા મેં આજ સુધી કદી જોઈ નથી. ભાઈ આવા દ્રશ્ય, આવા કલર, આવો અનુભવ મેં આજ સુધી કર્યો નથી. તમારા દિલમાં એક આ સ્થળ જોયા પછી રોમાંચ થઈ જશે.
of the voice from the hill and soul that dwell in a mountain. યાદ રાખજો, કદાચ તમે ત્યાંથી પાછા પણ આવતા રહેશો, કેમ કે આપણે ઘરે તો આવવું પડે ને, પણ તમારી આત્મા છે ને એ ત્યાં રોકાઈ ગઈ હશે. અને રોકાઈ ગયા પછી જયારે તમે નીચે આવતા રહ્યા છો, ઘરે આવતા રહ્યા છો, તો આત્મા તમને જોર જોરથી બૂમ પાડીને બોલાવશે કે ભાઈ તું આવા સુંદર રમણીય નજારાઓને છોડીને ક્યાં જતો રહ્યો? કાશ તું મારી સાથે હોત. કેમ કે આપણી આત્મા ત્યાં રહી જાય. અમુક વાર એવું બનતું હોય કે આપણને કોઈ જગ્યા બહુ સુંદર લાગે ને તો વારંવાર આપણને યાદ આવે. કેમ? કારણ કે તમે તમારી આત્માને ત્યાં મૂકીને આવતા રહ્યા છો, તમે પોતે આવતા રહ્યો છો, એટલે તમને ત્યાં બોલાવે છે કે ના, જગ્યા બહુ સુંદર છે, આ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ એવું કે છે આ કાંચનજંઘા જો એકવાર જશો અને તમે પરત આવી જશો ને તો તમારી આત્મા બી ત્યાં રહી જશે અને એ તમને વારંવાર બોલાવશે. કવિ કે છે આજે તો મને એવા ભાસ બી થાય છે કે મને બૂમ પાડીને બોલાવે છે, તું પાછો આવ. તો આવી સુંદર જગ્યાઓ પર એટલે કે છે ભાઈ આપણું મનુષ્ય જીવન છે. જીવન તો પ્રાણીઓ બી જીવે છે ભાઈ. એ બી બાળકને જન્મ આપે ને બાળકને મોટા કરે છે. તો શું મનુષ્યનું કામ બી પ્રાણી જેવું છે? ના, પ્રાણીઓ ફરી હરી શકતા નથી અને પ્રાણીઓ ભાઈ આનંદ મેળવી શકતા નથી. તો યાદ રાખજો, આપણે મનુષ્ય છીએ તો આપણે હરવું ફરવું, જે પ્રકૃતિ આપણને એવું કે છે કે મારી સુંદરતાને માણવા માટે મેં તને જન્મ આપ્યો છે. તો મિત્રો, આ પ્રકૃતિની સુંદરતાને માણો. આનું પણ ભાષાંતર તમને મળી જશે. ઓકે, see you on next.